દિવ્ય ભાસ્કરના મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ધ્રુવી। ફટાફટ નજર કરીએ 7 મોટા સમાચાર પર। આગામી 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, સાથે જ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ગઈકાલે ઉત્તરાયણની સમી સાંજે ગુજરાતમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। અંધારું થતાં જ આતશબાજીથી આકાશ ઝગમગ્યું તો રાત પડતા ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા। બીજી તરફ રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યો। ગઈકાલે સવારથી રાત સુધીમાં 108 ને 4500 જેટલા ઇમરજન્સી કોલ મળ્યા, સાથે જ 1400 જેટલા પશુ પંખીઓ પણ ઘાયલ થયા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગઈકાલે શાહે અમદાવાદમાં પતંગ ચગાવ્યા તો આજે શાહ અનેક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે અને 16 જાન્યુઆરીએ વડનગરમાં પ્રેરણા સંકુલનું ઉદ્ઘાટન કરશે। શંખેશ્વર બસ સ્ટેશન સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઓવરસ્પીડમાં જતી સ્કોર્પિયો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ટ્રાવેલ્સ સાથે અથડાઈ, જેમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા તો 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। બેટ દ્વારકામાં ગઈકાલે સતત ચોથા દિવસે મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત રહી। 260 થી વધુ ગેરકાયદે રહેણાંક બાંધકામ અને ધાર્મિક સ્થળ તોડી પડાયા તો 35 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ। અમદાવાદના નરોડાના માછલી સર્કલ પાસે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો। સામાન્ય બોલાચાલીએ હિંસક રૂપ લેતા ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો, જેથી સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે